નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં એકાદશ ભાવમાં જો મંગળ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં 11મા ભાવમાં યા તો એકાદશ ભાવમાં અર્થાત જીવનમાં થવા સંભવ લાભ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં મંગળ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે જો સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને શનિ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ 11મા ભાવમાં ગરમ પ્રકૃતિનો ગ્રહ મંગળ એ બળવાન બની અને રહેલ હોવાના કારણે વિશેષ શક્તિશાળી કે પ્રભાવશાળી બની અને આજીવિકા કે રોજીરોટી મેળવવાની બાબતના હેતુમાં તમને સફળતાની શક્તિ એ પ્રાપ્ત કરાવશે. પરંતુ 8મા ભાવનો અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં 8 લખ્યું છે ત્યાં આવતી રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિનો એ સ્વામી થતો હોવાના કારણે એ તમને આજીવિકાની વૃદ્ધિ યા વધારો કરવાની બાબતના હેતુમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરાવશે. છતાં વધુ નફો મેળવવાની બાબતમાં વ્યસ્ત કે રચ્યા પચ્યા એ તમને રખાવશે તથા તમારા આયુષ્યની બાબતમાં લાભ રહેવા પામશે. ભૂતકાળના જીવનમાં તમને થયેલ અનુભવમાંથી પ્રાપ્ત જ્ઞાનનો સારો એવો લાભ એ પ્રાપ્ત કરાવશે. આ મંગળ એ પોતાની ચોથી દ્રષ્ટિથી દ્વિતીય ભાવના અર્થાત બીજા ભાવને યા તો ધન અને કુટુંબ સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ શુક્રની રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ 8મા ભાવનો અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં 8 લખ્યું છે ત્યાં આવતી રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિનો સ્વામી થતો હોવાના કારણે ધન અને કુટુંબ સંબંધિત બાબતના વિષયમાં કંઈક ને કંઈક બાબતે અસંતોષનો ભાવ એ તમારા મનમાં રખાવશે. આ મંગળ એ પોતાની 7મી દ્રષ્ટિથી 5મા ભાવના અર્થાત પ્રેમ, પ્રણય, આકર્ષણ, સાહસ, પરાક્રમ, સંતાન અને વિદ્યા સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ સૂર્યની રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને સૂર્ય એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને વિદ્યાની પ્રાપ્તિ અને તેને આધારિત આજીવિકા બાબતનું સુખ તથા તમારા સંતાન સંબંધિત બાબતમાં ક્યારેક શક્તિ યા બળ અને ક્યારેક ત્રુટિ યા ખામી કે ઉણપનો અનુભવ પણ કરાવશે. આ મંગળ એ પોતાની 8મી દ્રષ્ટિથી 6ઠ્ઠા ભાવને અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, દેવું, ઋણ, કર્જ તથા સાથે જ મોસળ પક્ષ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને સાહસિક વૃત્તિના બનાવશે તથા સાથે જ તમને તમારા શત્રુ પક્ષમાં
યા શત્રુ ઉપર કે શત્રુ સમાન બાબતો ઉપર સારી એવી પકડ પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.